એક મૂર્ખો પોતાના ગધેડાને દોરડાથી ખેંચતો રસ્તા ઉપર ચાલ્યો જતો હતો. એણે બે ઠગોને જોયો. એમાંનો એક ઠગે તે ઉપરથી બીજા ઠગને કહ્યું, બિરાદર, તું જો, હું આ મૂર્ખા પાસેથી એનો ગધેડો પડાવી લઉં છું. અલ્યા, તું કેવી રીતે કરશે? બીજાએ પૂછ્યું. તું મારી પાછળ મૂંગો મૂંગો ચાલ્યા કર, એટલે તું જાણશે, પેલા ઠગે કહ્યું. અને પછી એણે સાનામના પેલા ગધેડાના ગળામાંથી દોરડું કાઢી પોતાના ગળામાં ભેરવી દીધું. ગધેડો પાછળ રહી ગયો અને પેલો ઠગ મૂર્ખા પાછળ ચાલતો ગયો. અને થોડી વાર થઈ એટલે ઠગ ચાલતો બંધ થયો અને ઊભો રહી ગયો. એટલામાં પેલો બીજો ઠગ ગધેડો લઈ ચાલતો થઈ ગયો હતો. મૂર્ખાએ દોરડું ખેંચવા માંડ્યું, પણ પેલો ચાલ્યો નહીં. એટલે મૂર્ખાએ પાછળ જોયું તો દોરડું ગધેડાને બદલે એક માણસના ગળામાં હતું. આ જોઈને અજબ થઈને મૂર્ખાએ પૂછ્યું, તું કોણ છે? ઠગે જવાબ આપ્યો, હું તારો ગધેડો છું અને મારી કહાણી સાંભળવા જેવી છે. મારી માં બહુ ધર્મિષ્ઠ છે અને એક દિવસ હું પીધેલાની હાલતમાં તેની પાસે ગયો. એ જોઈ એણે મને કહ્યું, અરે મારા બેટા, તે ધર્મના કાનૂનનો ભંગ કર્યો છે. એ બદલ ખુદાની માફી માંગ. પણ મેં તો લાકડી લઈને એને ખૂબ મારી, જેથી એણે મને શાપ આપ્યો. અલ્લાહે મને ગધેડો બનાવી દીધો અને તારા હાથમાં સોંપ્યો. આ ઘડી સુધી હું તારી પાસે ગધેડા રૂપે હતો, પણ આજે જ મારી માને હું યાદ આવ્યો અને તેને દયા કરી, મારે માટે પ્રાર્થના કરી. ખુદાએ એ ઉપરથી મને પાછો આદમીના વંશનો બનાવી દીધો. મૂર્ખાએ આ સાંભળી કહ્યું, ઓ અલ્લાહ હર સિમુલ્લાહ, ખુદાની તારા ઉપર મહેરબાની હજો. બિરાદર, હું તારા પર સવાર થયો અને મેં તારી પાસે કામ કરાવ્યું, એ બદલ મને માફ કરજે. આમ કહી એણે પેલા ઠગને જવા દીધો અને પોતે જાણે દારૂ પીધો હોય તેમ નિરાશા અને અકળામણથી પીધેલા પેઠે ઘેર આવ્યો. તેની ઓરતે તેને પૂછ્યું, તને શું થાય છે અને આપણો ગધેડો ક્યાં ગયો? પેલા મૂર્ખાએ બધી વાત કહી. એટલે ઓરત પાછી બોલી, અલ્લાહ હવે આપણને ભારે સજા કરશે. આટલો બધો વખત આપણે એક માણસ પાસે આવું કામ લીધું. પછી તેણે ભિખારીઓને દાન આપ્યું અને પાક પરવદિગારની માફી માંગતા પ્રાર્થના કરી. પેલો મૂર્ખા આખો વખત ઘરમાં જ બેસી રહેતો. એ જોઈ પેલી ઓરત થોડા દિવસ પછી કહ્યું, આમ જરા પણ કામ ધંધો કર્યા વગર તું ક્યાં સુધી બેસી રહેશે? જા, બજારમાં જઈ બીજો ગધેડો લઈ આવ અને એનાથી તારું કામકાજ શરૂ કર. પેલો મૂર્ખો ગધેડાના બજારમાં ગયો અને ત્યાં એને પોતાનો જ ગધેડો ઉભેલો જણાયો. એની પાસે જઈને મૂર્ખાએ એના કાનમાં કહ્યું, બેવકૂફ નફ્ફટ, તે પાછો દારૂ પીધો હશે અને પછી તારી માને મારીએ છે. પણ અલ્લાહના કસમ, હું હવે તને પાછો ખરીદવાનો નથી. આમ કહીને મૂર્ખો એને છોડીને ઘરે ગયો. આમ આ વાર્તા અહીં પૂરી થાય છે. જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો તમને એક અનુરોધ કરું છું, એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલાં મળતું રહે અને આવી નવી નવી વાર્તાઓ અમે તમને સંભળાવતા રહીએ. જય માતાજી.